ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમાપ્ત થયા બાદ હવે ગુજરાતના રાજકારણનો સૌથી ચર્ચિત વિષય એ કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ હશે। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેઘશુ ઠક્કર। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યકાળ લોકસભા ચૂંટણી સમય દરમિયાન જ સમાપ્ત થઈ ચૂક્યો હતો, પરંતુ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ તેમને અધ્યક્ષતાનું કદ જે છે તે લંબાવવામાં આવ્યું હતું, તેમનો સમયગાળો લંબાવવામાં આવ્યો હતો, કારણ કે જે રીતે તેમની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપનો દબદબો વધી રહ્યો છે, જે રીતે તેમની અધ્યક્ષતામાં વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતને 182માંથી 162 સીટો મળી છે, તેમજ લોકસભામાં 26માંથી 25 સીટો મળી છે। ત્યારબાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કમળ ખીલ્યું હતું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો। ત્યારબાદ જે રીતે ભાજપ હાઈકમાન્ડ જે છે તે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોઈ અન્ય નહોતું લેવા માંગતું અને ભાજપ હાઈકમાન્ડ દ્વારા સી.આર. પાટીલને કાર્યકાળ સમાપ્ત થયા બાદ પણ યથાવત પદ ઉપર રાખવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ સમાપ્ત થઈ ચૂકી છે। તો હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ, અને તેમના દ્વારા છેલ્લા 2-3 મહિનાથી જાહેર કાર્યક્રમમાં આડકતરી રીતે પણ ભાજપને જણાવવામાં આવ્યું છે કે મને કેન્દ્રમાં મોકલ્યા બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખમાં મારા સ્થાનની જગ્યાએ જે છે તે અન્ય કોઈ વ્યક્તિને મૂકવામાં આવે, તે રીતે આડકતરી રીતે તેમના નિવેદનો, અનેકવાર નિવેદનો જાહેર કાર્યક્રમમાં આપવામાં આવતા હોય છે અને ભાજપ હાઈકમાન્ડને વિનંતી પણ કરવામાં આવતી હોય છે કે હવે આ મારા પદ ઉપર અન્ય કોઈ વ્યક્તિને મૂકવામાં આવે, આ પદ અન્ય કોઈ વ્યક્તિને સોંપવામાં આવે, તેવી અનેક વાર વાતો જે છે તે સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવતી હોય છે। અને ત્યારબાદ હાલમાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે સી.આર. પાટીલના સ્થાન ઉપર, એટલે કે ભાજપ પ્રદેશ પ્રમુખમાં કોઈ સૌરાષ્ટ્રના મહિલા અને આ પદ સોંપવામાં આવી શકે છે, તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે। જ્યારે બીજી બાજુ એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જે પણ વ્યક્તિને આ પ્રદેશ પ્રમુખનું પદ સોંપવામાં આવશે તે સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતના કોઈ નેતા હોઈ શકે છે, ઓબીસી સમાજમાંથી આવેલા નેતા હોઈ શકે છે। ત્યારબાદ તે વચ્ચે એવી પણ ચર્ચાઓ ચાલી રહી હતી કે મધ્ય ગુજરાતના કોઈ નેતાને પણ આ પદ સોંપવામાં આવી શકે છે, જેવા અનેક તર્ક વિતર્ક જે છે તે હાલમાં ચાલી રહ્યા છે। તેમજ ભાજપમાં પણ અંદરખાને મંત્રીઓ, કાર્યકર્તાઓ અને નેતાઓમાં ચર્ચાઓ ચાલી રહી છે કે સંગઠનનું આ પદ, સૌથી મહત્વનું પદ કોણ સંભાળશે। જો કે ભાજપને હંમેશા સરપ્રાઈઝ આપવાની આદત તો રહી જ છે અને જે નામ ચર્ચાતું હોય તેના બદલે અન્ય નામ મૂકવું તે હંમેશાથી ભાજપની આદત રહી છે, એટલે કે સરપ્રાઈઝ આપવાની ભાજપની હંમેશાથી આદત રહી છે। અને ત્યારબાદ જો સૌથી મહત્વની વાત તો એ છે કે ભાજપ જે પણ વ્યક્તિને, જે પણ નેતાને પ્રદેશ પ્રમુખનું પદ સોંપશે તે ચોક્કસથી મૂળ સંગઠનનો નેતા કે સંગઠનનો કાર્યકર્તા હોઈ શકે છે, કારણ કે જ્યારે પ્રદેશ પ્રમુખનું પદ જે પણ વ્યક્તિને સોંપવામાં આવે સૌથી મહત્વનું પદ હોય છે અને તેને મંત્રીમંડળ એટલે કે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન સાધવાનું હોય છે। અને જો પ્રદેશ પ્રમુખનું પદ કોઈ કોંગ્રેસે આયાતી નેતાને સોંપવામાં આવે તો ભાજપમાં આંતરિક વિખવાદ ફાટી નીકળે, અને હાલમાં પણ જે રીતે આપણે જોઈએ છીએ કે ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે અને તેમાં પણ જો સંગઠનનું સૌથી મહત્વનું પદ કોંગ્રેસી આયાતી નેતાને સોંપવામાં આવે તો ભાજપના કાર્યકર્તાઓ, મૂળ નેતાઓ જે છે તે રોષમાં આવી જાય, જબરજસ્ત જ્વાળામુખી ફાટી નીકળે તેવી પરિસ્થિતિ સર્જાય। એટલે ભાજપ હાઈકમાન્ડ કોઈ પણ રિસ્ક નહીં લે અને ભાજપ પ્રદેશ પ્રમુખને છે અને મૂળ સંગઠનના વ્યક્તિને સોંપશે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે, તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે। અને સૌથી મહત્વની વાત તો એ છે કે હંમેશાથી ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ મુખ્યમંત્રી વચ્ચેની અનેક ફરિયાદો જે છે તે ભાજપ હાઈકમાન્ડ સુધી પહોંચી ચૂકી છે, એટલે હાલમાં પણ જે રીતે વાત કરવામાં આવે તો ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ પ્રમુખને લઈને કોઈ પણ રિસ્ક નહીં લે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। જ્યારે બીજી બાજુ
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ જબરજસ્ત ચાલી રહી છે, જેમાં 3 થી 4 નામ એવા છે જેમાં મંત્રીમંડળના નામ માટે ચર્ચાઈ રહ્યા છે, જેમાં પહેલું નામ છે અર્જુન મોઢવાડિયા, જેઓ કોંગ્રેસના કદાવર નેતા છે અને મંત્રીમંડળ આપવાની લાલચે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે, એટલે હાલમાં તેમને મંત્રીનું સ્થાન આપશે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે। ત્યારબાદ વાત કરવામાં આવે અલ્પેશ ઠાકોર તેમજ શંકર ચૌધરી, આ બધા જે અન્ય નેતાઓ જે છે તે અલ્પેશ ઠાકોર જે ઠાકોર સમાજનું સૌથી મોટું નામ છે અને તેમણે પણ જે છે તે મંત્રી પદ આપવાની લાલચે ભાજપમાં જોડવામાં આવ્યા હતા અને પરંતુ ત્યારબાદ તેમને મંત્રી પદ નથી આપવામાં આવ્યું, તો હવે આ વર્ષે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે કે કેમ તે પણ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે। ત્યારબાદ પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલને પણ મંત્રી પદ આપવાની શરતે ભાજપમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં તેમને પણ મંત્રી પદ નથી આપવામાં આવ્યું, તો હવે ટૂંક સમયમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ જે કરવામાં આવશે તેમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી કે સૌથી મહત્વનું અર્જુન મોઢવાડિયાને સ્થાન આપવામાં આવશે કે કેમ તે ખૂબ જ મોટો ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે અલ્પેશ ઠાકોરે જે રીતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે સખત મહેનત કરી છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર મહેનત કરી છે, તેને લઈને ક્યાંક ભાજપ જે છે તે ભેટ રૂપે અલ્પેશ ઠાકોરને મંત્રી પદ આપી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે અને તેમની પાસે ઠાકોર સમાજની એક મોટી વોટ બેંક પણ છે। તો હવે જોવું રહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ કોણ આવશે તેમજ મંત્રીમંડળમાં કયા નેતાઓને સ્થાન મળશે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો Live 24।